મેં કહ્યું એ પ્રમાણે રોડ મેપની અંદર મેડિકલ ટુરિઝમ માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખૂબ સારી વિચારો મૂક્યા છે ને આજે આપણે ગિફ્ટ સિટીમાં બેઠા છીએ એ વિચાર પણ આદરણીય નરેન્દ્રભાઈનો છે. તો રોડ મેપની અંદર તો પીએચસી સીએચસી સેન્ટરથી લઈને વસ્તીના પ્રમાણમાં પીએચસી સેન્ટર હોય, પછી સીએચસી સેન્ટર આવે, પછી હોસ્પિટલ આવે. આખી ચેનલ મજબૂત રીતે જોડાયેલી છે ને બંધાયેલી. માનો કે એક તાલુકો છે તો તાલુકાની આજુબાજુમાં 5 કિલોમીટર 7 કિલોમીટર 10 કિલોમીટર સુધીના ગામ હોય છે, જ્યાં આપણી એમ્બ્યુલન્સ લગભગ 10થી એવરેજ 15 મિનિટની અંદર 108 ત્યાં પહોંચી જાય છે. તો આજે ઇમરજન્સીની અંદર એક એક્સિડન્ટ અને એક કાર્ડિયાક, આ બે ઇમરજન્સી હોય છે અને પેરાલિસિસ કે બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોય. તો આ બાબતની એ ચેનલ દ્વારા રોડ મેપ તમે કહો છો એમ કે ભવિષ્યની અંદર આવા દર્દીઓને તુરંત સારવાર મળી રહી. તો સુરત, અમદાવાદ, રાજકોટ જે મોટા શહેર છે ત્યાં કાર્ડિયાક, કિડની અને કેન્સર આની પેટા શાખાઓ પણ આ વખતે અમે ખોલવાનો બજેટમાં મૂકી દીધું છે. 2 મોટી હોસ્પિટલ કે જે અમદાવાદની અંદર અને સુરતની અંદર જે 1500 બેડની હોસ્પિટલો બનશે, જેથી કરીને શહેરની વસ્તી અને મોટા સેન્ટરોમાં જ્યાં એમને કિડની, કેન્સર જેવા ગંભીર રોગો માટેની સારવાર મળી શકે. આજે ગુજરાતની નહીં પણ ભારતમાં સિવિલની અંદર કાર્ડિયાક પણ નંબર 1 સેવા આપી રહ્યું છે. એ જ રીતે કિડનીના ટ્રાન્સપ્લાન્ટ માટે પણ સૌથી વધુ જો થતું હોય તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં થઈ રહ્યું છે.